રાજકોટ અકાળના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો। 27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા। 3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો। ભાજપ સાંસદ મોકરિયાએ કર્યો રાજકોટમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ। મોકરિયા સાંસદ નહોતા ત્યારે ફાયર એનઓસી આપવા માટે આપ્યા હતા પૈસા। બાંધકામની ફાયર એનઓસી આપવા માટે ફાયર ઓફિસરે લીધી હતી લાંચ। વિદ્યાર્થીને લઈ જતા વાહનો માટે ફાયર સેફટી સર્ટિફિકેટ કરાયું ફરજિયાત। સ્કૂલ બસ, રિક્ષા અને વાન માટે નિયમો કડક। આરટીઓ કચેરીએ ટીમ બનાવી તપાસ કરવા સૂચના। અમદાવાદમાં પાણી માટે ઉગ્ર વિરોધ। પાણીની માંગ સાથે સબઝોનલ કચેરીએ મહિલાઓનો હોબાળો। ગોમતીપુર વિસ્તારની બહેનોએ કર્યો વિરોધ। નિયમિત પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ। કેરળમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ। આજથી દેશમાં સત્તાવાર રીતે બેસી ગયું ચોમાસું। 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન।